નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીને લઈને એક મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે આંગણવાડી કેન્દ્રોને લઈને મોટું પગલું ભર્યું છે. 200 કરોડ રૂપિયાથી 1400 આધુનિક આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવશે અને બાળકોને વધુ સારી સુવિધાઓ પણ આપવામાં આવશે. વિગતવાર માહિતી જોઈએ તો યોજનામાં મુખ્ય માળખાગત સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોટા સુધારાના ભાગરૂપે રાજ્ય સરકારે આંગણવાડી કેન્દ્રોમાં કાર્યબળમાં પણ સુધારો કરી રહી છે. ઓગસ્ટ 2023માં લગભગ 5714 નવા આંગણવાડી કાર્યકર અને મદદગારોની યોગ્યતાના આધારે ભરતી કરવામાં આવી હતી. વધુમાં મુખ્યમંત્રી દ્વારા સપ્ટેમ્બર 2024માં આંગણવાડી કાર્યકરો માટે 3000 નવી જગ્યાઓ બનાવવાની જાહેરાત કરી હતી, જેનાથી કાર્યબળ વધુ મજબૂત બન્યું હતું. સેવાઓની અસરકારકતા વધારવા માટે રાજ્ય સરકારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આશ્રય હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રિશન ટ્રેકર એપ રજૂ કરી છે. આ એપ બાળકો માતાઓના પોષણની સ્થિતિને ટ્રેક કરશે. આ પહેલને સમર્થન આપવા માટે દરેક કાર્યકરને એપના સંચાલન માટે મોબાઈલ ડેટા ખર્ચને આવરી લેવા માટે વાર્ષિક ₹2000 આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આંગણવાડી પ્રણાલીનો આ વ્યાપક સુધારો પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસને સુધારવા માટે પંજાબ સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબંધિત કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરીને, માનવ શક્તિમાં વધારો કરીને અને ટેકનોલોજીનો લાભ લઈને પહેલનો હેતુ મહિલાઓ અને બાળકોની શારીરિક, જ્ઞાનાત્મક અને ભાવનાત્મક સુખાકારી માટે અનુકૂળ વાતાવરણ અપનાવે છે. ધન્યવાદ.